સતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય. સ્તુતિ કરી છે જેના ઘરે ભગવાન બિરાજતા હોય એના પર બધા દેવતાઓના આશીર્વાદ મળતા હોય છે. શાસ્ત્ર કહે છે ને, આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી પડતું જળ નદી નાળા બધે વાટે સમુદ્રમાં જાય એમ કોઈને પણ કરેલા નમસ્કાર ભગવાન તરફ જાય છે. એટલે જે મૂળ વાત આપણે ચર્ચા કરી રહ્યા હતા, આકાર અને સ્વરૂપનો ભેદ. આકારથી ભક્તિની શરૂઆત થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય. તો ગિરિરાજ બાવાનું ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડ આખો ગ્રંથમાં એક વિશેષ ભાગ આપ્યો છે, ગિરિરાજ ખંડ. અને એમાં ગિરિરાજજીના પ્રાગટ્યની કથા કરી. ઠાકોરજી અને સ્વામીજી નિત્ય લીલામાં વિહાર કરી રહ્યા છે અને ત્યારે સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ કોઈ એવું એક સુંદર સ્થાન બનાવો, સુંદર કંદરાઓ હોય, ઝરણા હોય, લતાપતા હોય અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરીએ. એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. પ્રભુએ હાથ મૂક્યો અને 100 શિખર વાળા ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. એટલે જ ગોલોકધામમાં ગિરિરાજજીનું નામ છે શતશૃંગ અને યમુનાજીનું નામ છે વીરજા, એમ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. એટલે યમુનાજી અને ગિરિરાજજીના આરાધન કોઈ આપણે પુષ્ટિ માર્ગમાં શરૂ નથી કર્યા. ગર્ગ સંહિતામાં ગર્ગજી આખી એની તમે યમુના સહસ્ત્ર નામ, યમુના કવચ, યમુના પટલ આ જે પાઠ કરો છો બધા ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે. યમુનાજીનું મહાત્મ્ય તો અનાદિ છે, પણ આધ્યાત્મિક સ્વરૂપ સુધીનું મહાત્મ્ય હતું. આધિ દૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. યમનાષ્ટક તો શંકરાચાર્યથી લઈને અનેક આચાર્યો યમનાષ્ટક લખેલા છે, પણ એ બધા આધ્યાત્મિક સ્વરૂપ સુધીના છે. શ્રી મહાપ્રભુજી આધિ દૈવિક સ્વરૂપનું આરાધન બતાવ્યું કે જે સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા છે. એટલે જ યમુનાજી માટે 3 તિથિઓ પ્રસિદ્ધ છે. આ 3 તિથિ, એક ચૈત્ર સુધી છઠ જે યમુનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે કહીએ છીએ. બીજું ઠકરાણી ત્રીજ, જે દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય ગોકુલમાં શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી થયું. સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. કારણ કે મહાપ્રભુજી જ્યારે વ્રજના બધા સ્થળોને પ્રગટ કરી રહ્યા હતા અને યમુનાજીના ઘાટ પર આવીને શંકા પ્રગટ કરી, આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો? કારણ કે આ બધું તો વિસરાઈ ગયું હતું ને, હજારો વર્ષ થઈ ગયા હતા. આજે આપણે જે ઘાટ ને કુંડ ને વન જોઈએ છે એ બધું તો ભૂલાઈ ગયું હતું. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આ કોણ લીલા ભૂમિને બતાવત? અને ત્યારે શંકા કરી, પ્રશ્ન કર્યો અને સાક્ષાત યમુનાજીના પ્રવાહમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી હાથમાં કમળની માળા લઈને પધાર્યા. બતાવ્યું આ ગોવિંદ ઘાટ, આ ઠકરાણી ઘાટ. અને ત્યારે એ સ્વરૂપના દર્શન કર્યા મહાપ્રભુજીએ અને મહાપ્રભુજીના મુખમાંથી યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું. અને ત્રીજી તિથિ યમુનાજી માટે પ્રસિદ્ધ છે અને એ છે ભાઈ બીજ. આ 3 તિથિઓ યમુનાજી માટે છે. ભાઈ બીજના દિવસે પ્રસંગ આવે છે ને કે યમરાજા 2 ભાઈ છે યમુનાના. યમુના નામ જ છે ને, યમુના. ઉના એટલે નાના બેન, યમના નાના બેન એ યમુના. કહ્યું ભોજન કરવા આવો અને કહ્યું કંઈક આ માંગો તમે, તો કહ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન થાય એવા વચન આપો. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું, આજના દિવસે ભાઈ બહેન યમુનાજીમાં સ્નાન કરશે તો ક્યારેય યમયાતના નહીં થાય. એટલે આ 3 તિથિઓ યમુનાજી માટે પ્રસિદ્ધ છે. એ જ રીતે ગિરિરાજ બાવાનું આરાધન વિશેષ રૂપે મહાત્મા માનવામાં આવ્યું. ગોલોકધામમાં શતશૃંગ રૂપે પ્રગટ થયા. પ્રભુ લીલા કરવા માટે ભૂતલ પર પધારવાના છે અને પ્રભુ પધારે એના પહેલા પ્રભુનો લીલા પરિકર ભૂતલ પર આવતો હોય છે. યમુનાજી પધાર્યા, વૃંદાવન પધાર્યા, વ્રજભક્તો પધાર્યા અને ગિરિરાજજીનું પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપમાં દ્રોણ પર્વતના પુત્ર રૂપે. આ દ્રોણ પર્વતને 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત ચિત્રકૂટમાં છે,
એ કાંતાનાથ પર્વત. બીજું ચરણાદ્રી પર્વત, જે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે, ચરણાટ. અને વચલા આ ગોવર્ધન ગિરિરાજ. અને ગિરિરાજજીનું મહાત્મા ગર્ગ સંહિતામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે જેટલા પર્વતો છે ને એ પણ આપણે ત્યાં વંદ્ય કયા છે, પૂજનીય કયા છે. પણ એ સમસ્ત પર્વતોની પૂજા કેવલ એક ગિરિરાજજીનું પૂજન કરવાથી સમસ્ત પર્વતોના પૂજનનું ફળ પ્રાપ્ત થાય છે, એવું મહાત્મ્ય બતાવ્યું. અને ઘણી બધી ચર્ચાઓ છે ગિરિરાજજી માટે. વૈષ્ણવોનું ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે. આપણે ત્યાં સાક્ષાત લીલા સ્થલી ગોલોક ધામ ગિરિરાજજીની ભીતર માનવામાં આવે છે. અને એને પ્રવેશવાના 8 દ્વાર છે. અને આપણા અષ્ટસખા છે ને, જો અહીંયા ચિત્રો આગળ છે, એ અષ્ટસખા આ 8 દ્વારના મુખિયા છે. અને ગિરિરાજજીની ભીતર એક જ દિવસમાં 6 ઋતુ અને પ્રભુની દ્વાદશ નિકુંજની લીલાઓ ચાલે છે. એનું વર્ણન ખટઋતુની વાર્તામાં ચતુર્ભુજદાસજીએ બતાવ્યું. ચર્ચાઓ ઘણી છે. ગિરિરાજજીના પૂજનનો પ્રકાર, ગિરિરાજજીની પરિક્રમાનો પ્રકાર, આ બધાની એક વિધાન છે, વિધિ છે. અને વિધિપૂર્વક જ આરાધન કરવું જોઈએ. કોઈ પણ વસ્તુની એક વિશેષ વિધિ હોય છે. અને ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે, યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી જે મનોકલ્પિત રીતે ભજે છે, ન એને સુખ મળે, ન એને પરમ ગતિ મળે, ન શાંતિ મળે. એટલે આધ્યાત્મિક માર્ગમાં જેટલી પ્રીતિની મહત્તા છે એટલી જ રીતિની પણ મહત્તા છે. ભાવના ભૂખ્યા એમ કરીને બધી રીત ભાત વિધાન બધું મૂકી નહીં દેવું. દરેકની એક વિધાન છે. અને એનું જે વિધાન હોય એ જ પ્રકારે એનું આરાધન કરવું જોઈએ, મનોકલ્પિત રીતે નહીં. અને એમાં પણ જે દેવતાને ભજતા હો એનું જે વિધાન હોય એનું એ રીતે જ કરાય. હવે પ્રભુને તમે ઠાકોરજીને પલ્લામાં પધરાવો ને પલ્લા ઝુલાવો તો બરાબર છે. મહાદેવજીને પલ્લામાં પધરાઈને ઝુલાવો તો એ ગભરાઈ જાય, મારી જોડે કરે છે શું, હું તો અજન્મા છું, અમર છું, અને આ મને ઘોડિયામાં પધરાવીને ક્યાં ઝુલાવે છે. તો આ અપરાધ છે. જેની જે વિધાન હોય એ જ પ્રકારે એનું આરાધન થાય. માતાજીનો પ્રકાર છે પૂજનનો, મહાદેવજીનો પ્રકાર છે, ઠાકોરજીનો પ્રકાર છે, ગણપતિનો પ્રકાર છે, જે પંચદેવનું આખું એક વિધાન છે. અને એ જ પ્રકારે એમનું આરાધન કરવું જોઈએ. તમને કોઈ વસ્તુ ગમે કે ના ઠાકોરજીમાં અમને આ હિંડોળો બહુ ગમે, એટલે ગમે તેના હિંડોળા ન કરાય, ગમે તેના 56 ભોગ ન કરાય, ગમે તેના અન્નકૂટ ન કરાય, ગમે તેનો પલ્લામાં પધરાવીને નંદ મહોત્સવ ન કરાય, કારણ કે આ એમની લીલા જ નથી. આ બધા વિધાનો ક્યાંથી આવે? એમને જે લીલાઓ કરી હોય એ પ્રકારે એમનું આરાધન થતું હોય. હવે અન્નકૂટની લીલા ઠાકોરજી જોડે બરાબર છે, પણ બીજા કોઈ દેવે અન્નકૂટ કર્યો જ ન હોય તો એમને અન્નકૂટ ન કહેવાય, એને મહાભોગ કહી શકાય. દરેકના એક વિશેષ નામ છે. જો આપણા પુષ્ટિ માર્ગી પરંપરામાં તમે જોવા જાઓ તો સામગ્રીના બધા મનોરથો છે, દરેકના એક વિશેષ નામ છે. જેમ રાજભોગ, છાક, કુનવારો, અન્નકૂટ અને 56 ભોગ. સામગ્રીને લગતા વિશેષ ભોગમાં આટલા મનોરથ આપણે કરતા હોય. રોજ ઠાકોરજી આરોગે બપોરે એને કહેવાય રાજભોગ. સખાઓની સાથે જઈને વનમાં આરોગે એ કહેવાય છાક. કુંજમાં ચારે યુથના ગોપીજનો ઠાકોરજીને આરોગ આવે એને કહેવાય કુંજવારો. ગોવર્ધન યાગ સમયે ઠાકોરજી એની આજ્ઞાથી વ્રજ ભક્તોએ ગિરિરાજજીને જે ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ. અને પ્રભુના વિવાહ નક્કી થયા રાધાજી સાથે, સ્વામીજી સાથે, અને એ સમયે વૃષભાનજીએ જે સમસ્ત બ્રજમંડલને મહાભોજ આપ્યો એને કહેવાય 56 ભોગ. તો એમ સામગ્રીને લગતા જ ઉત્સવો છે, પણ એ સામગ્રીને લગતા ઉત્સવો એના વિશેષ નામથી ઓળખાય છે. તો જે મૂળ વાત હું કરી રહ્યો છું, શાસ્ત્ર વિધિની આપણે ત્યાં મહત્તા છે. અને જે પ્રકારે જેનું વિધાન બતાવવામાં આવ્યું હોય એ જ પ્રકારે એનું પૂજન કરવામાં આવે. તો જો આપણો વિષય ચાલી રહ્યો છે ગિરિરાજજી,
તો ગિરિરાજજીની સેવાનો પ્રકાર શું છે, એના પૂજનનો પ્રકાર શું છે? એ જ ગિરિરાજજી જ્યારે તમે વ્રજમાં જાઓ ત્યારે એમ કહો છો કે મેં ગિરિરાજજીની પૂજા કરી. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય તો આપણે કહીએ મેં ગિરિરાજજીની સેવા અમારા ઘરે બિરાજે છે. ત્યાં વ્રજના દેવતા છે, અમારો દેવ ગોવર્ધન નાનો. અને એટલા માટે 1604 ને પંચોપચાર પૂજન કરવામાં આવે છે. એટલે જ દૂધનો અભિષેક કરવામાં આવે છે. ત્યાં અભિષેકની મહત્તા છે. ઘરે બિરાજતા હોય ઠાકોરજી, એમને દૂધનો અભિષેક નથી થતો, એમને આરોગ ગવાય છે, પણ ગિરિરાજજીને અભિષેક થાય છે. તો એની વિધા છે, એનું વિધાન છે. એ જ રીતે યમુનાજીનું પૂજન કરવા જાઓ ત્યારે પણ એનું પૂજનનો પ્રકાર છે. આમ જે ચર્ચા આપણે કરી રહ્યા છે, શ્રી ગિરિરાજ બાવાનું મહાત્મ્ય આપણે ત્યાં વિશેષ રૂપે બતાવ્યું. એટલે જ પરિક્રમા પણ ગિરિરાજજીની કરો છો, એ પણ પૂજનનો એક અંગ છે. તમે ઘરે પણ પૂજન કર્યું હશે ને તો ભૂદેવ કહેશે હાથ આમ ગોળ ગોળ ફેરવો, પરિક્રમા પદે પદે. જે 16 સ્ટેપ પૂજાના છે એમાં એક સ્ટેપ પરિક્રમા પણ છે. એટલે ગિરિરાજજીની પરિક્રમા કરવામાં આવે છે. 7 કોષની પરિક્રમાનો પ્રકાર આપણે ત્યાં છે. ગિરિરાજજીના 5 સ્વરૂપો માનવામાં આવ્યા આપણે ત્યાં, કે જ્યારે કોઈ વૈષ્ણવ ગિરિરાજજીની પરિક્રમા કરે તો આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી નિશ્ચિત એમને દર્શન આપે છે. આજે પણ ગિરિરાજજીનું એક સ્વરૂપ છે ગાયનું, બીજું સ્વરૂપ છે ભુજંગ સર્પનું, ત્રીજું સ્વરૂપ છે ગોવાલનું, ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું છે રત્ન જડિત ગિરિરાજજીનું રૂપનું. એમ અનેક અત્યારે વધારે ચર્ચામાં નથી જતા, 5 સ્વરૂપો ગિરિરાજજીના બતાવવામાં આવ્યા. આમાંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત ગિરિરાજ બાબા દર્શન આપે છે. ગિરિરાજ બાબાનું મહાત્મ્ય વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું. શ્રી ગિરિરાજજીના આરાધનનો ક્રમ બતાવ્યો ઠાકોરજીએ. ગોવર્ધન પૂજા કરી છે અને ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરી અને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે. જો ગિરિરાજજીમાં મુખારવિંદ છે, તમને વ્રજમાં બીજે ક્યાંય મુખારવિંદ નહીં જોવા મળે. વ્રજને જો એક આકાર માનો, મનુષ્ય આકારે, તે વ્રજ સ્વરૂપનું મુખ એ ગિરિરાજ. આટલી વસ્તુને ભગવાનના મુખ આપણે ત્યાં માનવામાં આવે. એક યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ છે. એટલે જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે બ્રાહ્મણો કે આમ ન નાખો, આ રીતે આરોગ આવતા હોય, જમાડતા હોય, એ રીતે પધરાવવામાં આવે. તો યજ્ઞ કુંડ એ મુખ છે. બીજું કહ્યું બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું. એટલે જ આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરીએ તો બ્રહ્મ ભોજન કરવામાં આવે. બ્રાહ્મણસ્ય મુખમાસી તરજાયત, ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે મુખનો ભાવ કરીએ છીએ. ત્રીજું ગાયનું મુખ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે. કોઈ પણ, અને વૈષ્ણવનો તો નિયમ જ હોય રોજ ગૌગ્રાસ કાઢે, એ ગાય પણ ભગવાનનું મુખ માનવામાં આવે છે. એમ ચોથું આ ગિરિરાજ બાબાનું મુખારવિંદ એ પણ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે. જ્યારે ગિરિરાજ બાબાને આરોગ આવો છો તમે ત્યારે સાક્ષાત પ્રભુ એ મુખારવિંદ દ્વારા અંગીકાર કરે છે. ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ગોવર્ધન યાગ શરૂ કર્યો ને ઇન્દ્ર યાગ બંધ કર્યો છે. પ્રલય કાળના વર્ષા કરતા સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા બ્રજમાં, મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી વર્ષાની. ગભરાયા બ્રજવાસીઓ, અરે શું થવાનું છે? પ્રલય થવાનો સમય આવ્યો, ઇન્દ્ર કોપાયમાન થયા છે, બ્રજને ડુબાડી દેશે. ભાગતા ભાગતા આવ્યા પ્રભુ પાસે. પ્રભુએ કહ્યું ગભરાવશો નહીં, જેનું આરાધન આપણે કર્યું છે એ ગિરિરાજ બાવા આપણી રક્ષા કરશે. અને બધા જ વ્રજવાસીઓને કહ્યું ગાયો આદિ બધી સામગ્રીઓને લઈ, ગાય આદિ બધા જ પશુઓને લઈ સાથે જોડી અને આવો ગિરિરાજજીની શરણમાં જઈએ. અરે બધાને લઈને ઠાકોરજી પહોંચ્યા છે ગિરિરાજજીની તળેટીમાં અને પોતાના વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય. ભારે વર્ષા થઈ રહી છે. ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે ઠાકોરજીએ ટચલી આંગળીમાં. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. જમણા હાથમાં શંખ લીધો. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે.
એટલે જેટલી વર્ષા થાય છે એ ઠાકોરજી શંખમાં શોષી લે છે. અને બીજી બે ભુજાથી શ્રી ઠાકોરજીએ વેણુનાદ કર્યો. થયું કે 7 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બ્રજવાસીઓ રહેશે કેમ? એટલે એમનું દેહભાન ભૂલાઈ જાય એટલા માટે ઠાકોરજીએ વેણુનાદ કર્યો. પહેલા તો જયારે ગિરિરાજજીએ ધારણ કર્યું ને એટલે બધા જ દોડીને લાકડી લઈને આવી ગયા. વ્રજવાસીઓ લાકડી લગાવી દીધી ગિરિરાજજીની નીચે અને કહેવા લાગ્યા, કનૈયા તું છોડ દે, હવે તું છોડી દે, અમે લાકડી લગાવી દીધી છે. ઠાકોરજીને થયું હજી સાધનનું બળ છે. એટલે જ આપણા ભક્તિ માર્ગમાં નિસ્સાધનતા જ સૌથી મોટું સાધન છે. બધો જ પ્રયાસ કરીને પણ વૈષ્ણવનો ભાવ શું હોય? ઠાકોરજીની કૃપાથી થશે. આપણે ત્યાં ન બુદ્ધિ બળ, ન પુરુષાર્થ બળ, ન ભાગ્ય બળ. વૈષ્ણવ તો એક કૃપા બળના આધાર પર ચાલતા હોય છે. પ્રભુની કૃપા થકી મને વિચાર આવ્યો છે, પ્રભુની કૃપા હતી તો હું સત્કર્મ કરી શક્યો છું. દરેકમાં યશ વૈષ્ણવ ઠાકોરજીને આપે છે, જેથી સત્કર્મ પણ બંધન ન બની જાય. જો જેમ પાપ લોઢાની બેડી છે ને, પુણ્ય સોનાની બેડી છે. આપણે કોઈ બેડી પહેરવી નથી, એટલે પુણ્ય કર્યા પછી પણ યશ ઠાકોરજીને આપી એ પુણ્યની બેડીથી પણ મુક્ત થઈ જાય. જો ઠાકોરજી ન ઈચ્છે, કારણ કે ભગવાન આંખ બધાને આપે છે, દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને આપ્યા છે, દરેક કાનને કથા નથી મળતી. જીભ બધાને મળી છે, દરેક જીવા પર ભગવત નામ નથી આવતું. શરીર બધાને મળ્યું છે, પણ દરેક શરીરને સેવા કરવાની તક નથી મળતી હોતી. ઠાકોરજી આપણને તક આપે છે, એ બદલ પ્રભુનો આભાર માનવો જોઈએ. હે ઠાકોરજી, તારી પાસે તો હજારો હાથ હતા, પણ તે તારું કામ કરાવવા માટે મારા 2 હાથ પસંદ કર્યા. તારો ખૂબ ખૂબ આભાર છે. સત્કર્મમાં આપણે પ્રભુનો આભાર માનો, કારણ કે એણે આપણને એના કામ કરવા માટે પસંદ કર્યા છે. કરાવનારા ઠાકોરજી છે, ઈચ્છનારા અને વિચાર આપનારા ઠાકોરજી છે. વૈષ્ણવે હંમેશા ધ્યાન રાખવું, જ્યારે કંઈ પણ આપણા થકી સારું થાય ત્યારે એનો યશ ઠાકોરજીને આપો. જ્યારે કોઈ પણ સત્કર્મ તમે કરો ને, તો છેલ્લે એ દિવસે પ્રભુને પગે લાગવા જજો, દંડવત કરવા જજો. અને તમને જે યશ મળ્યો, તમને જે કીર્તિ મળી, તમને જે સત્કર્મ કરવાનો મોકો મળ્યો, એ બદલ ઠાકોરજી પાસે જઈ બધું પ્રભુને સમર્પિત કરી દેજો કે પ્રભુ આ બધું તારું હતું, તું મારી સાથે હતો. એટલે લોકોને એમ થયું કે મેં કર્યું છે, પણ બળ તો પીઠ બળ તો તારું જ હતું. કહેતા ને કે એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યા ક્લાસરૂમમાં, એટલે ટીચર એમ કહ્યું કે આણે સારા જવાબ આપ્યા છે, બધાએ આને બહુ રિસ્પેક્ટ આપવું, કાલથી ખૂબ માન આપવું. બીજા દિવસે સ્કૂલ આવ્યો એટલે જે ચોકીદાર સ્કૂલનો હતો એને કહ્યું, ગુડ મોર્નિંગ સર. પેલા તો મને સર કહે છે, ખુશ થઈ ગયો, આટલું બધું માન મારું. આગળ ગયો તો બધા વિદ્યાર્થીઓ ક્લાસના ઉભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. હવે આટલું બધું મારું માન, મને સર કહીને બોલાવે છે. આગળ ગયા તો ટીચર ઉભા હતા, એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર. પેલો તો ફૂલાતો જાય, મને સર કહીને ટીચરો બોલાવે છે. હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા, એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર. ત્યારે પેલાને થયું કે કંઈક ગડબડ છે. એણે પાછળ વળીને જોયું ને, તો પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા. લોકો એમને કહેતા હતા અને આને એમ થયું કે મને કહે છે. એમ જ્યારે આપણી પ્રશંસા થાય ત્યારે 2 ઘડી ઉભા રહીને પાછળ વળીને જોજો, ચોક્કસ ભગવાન તમારી પાછળ ઉભા છે. લોકો એની પ્રશંસા કરે છે અને આપણે એમ માનીએ છીએ કે આપણી પ્રશંસા થઈ રહી છે. આ પીઠબળ પરમાત્માનું હોય ને, તો જ સત્કર્મોમાં સફળ થઈ શકાય છે. નહીં તો આ દુનિયાના લોકો આપણને સારું કરવા દે એવા નથી. પાપ કરતા તો રોકે, પુણ્ય કરતા નડે એવા લોકો છે દુનિયામાં. સારું કરવું એ સહેલું નથી. એના માટે પણ ઈશ્વરની કૃપા જોઈએ, ત્યારે આ દુનિયામાં કંઈક સારું કરી શકાય છે. બાકી અઘરું છે. ઉલટાના પાપ કરવા હશે ને તો 25 જણા ભેગા થઈ જશે, પણ સારું કરવું હશે ને તો સાથે રહેલા 5 વિરોધમાં આવી જશે. સત્કર્મમાં એટલે જ કહેવાય છે, સજ્જનોને સંગઠિત કરવા બહુ અઘરા છે, પાપીઓને ભેગા કરવા સહેલા છે. પાપ એવું આકર્ષણ છે કે એમાં માણસ પોતાનો સ્વાર્થ છોડીને પણ ભેગો થઈ જાય છે, કારણ કે એમાં મજા છે. અને પુણ્યમાં ઘસાવાનું હોય છે, એટલે સાથીદારો પણ સાથ છોડી દેવા હોય છે. એટલે જ સત્કર્મ કરતા હોઈએ ત્યારે લોકો સાથે છે કે નહીં એ જોવા કરતા ઠાકોરજી મારી સાથે છે કે નહીં એનો વિચાર સતત કરો. અને પ્રભુ જો તમારી સાથે હશે તો તમારા સત્કર્મોમાં તમે સફળ થશો.
અહીંયા વ્રજવાસીઓને લાકડીનો ટેકો આપ્યો, ઠાકોરજી હાથ લીધો ને ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. ગભરાયા વ્રજવાસી, અરે કનૈયા પકડ. ઠાકોરજી આંગળીમાં ફરી ધારણ કર્યા. વ્રજવાસીઓને એમ થયું કે આ 7 વર્ષનો ઠાકોર અને ક્યાંક એની ઊંઘ આવી ગઈ તો અમે તો બધા કાયમ માટે સૂઈ જઈશું. એવું શું કરીએ કે આને નિંદ્રા જ ના આવે. એટલે રાધાજીને 16 શણગાર સજાવી ઠાકોરજીની સામે ઊભા કરી દીધા. એટલે એક પલક પણ બંધ ન થાય, એક વાર પાપણ પણ બંધ ન થાય. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી પ્રભુ રાધાજીને ટગર ટગર જોવા લાગ્યા અને ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર ન પડી. અને બધા બ્રજવાસીઓ વખાણ કરવા લાગ્યા. ઇન્દ્ર થાક્યા, હાર્યા, દંડવત કરતા કરતા ક્ષમા માંગવા માટે આવ્યા. પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો છે, પ્રભુનું નામ પડ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ ભગવાન નામ થયું. ક્ષમા માંગી છે, પ્રભુએ ક્ષમા આપી. જો પરીક્ષા બંને દેવોએ કરી, બ્રહ્માએ પણ કરી ને ઇન્દ્રએ પણ કરી, પણ બ્રહ્માજીને પ્રસન્ન થઈને ક્ષમા ના આપી. કારણ કે એમણે પરીક્ષા કરી તો ભક્તોને ભગવાનથી દૂર લઈ ગયા. બ્રહ્માજી પોતાના લોકમાં લઈ ગયા. પણ ઇન્દ્રએ પરીક્ષા કરી તો પરીક્ષાના નિમિત્તે પણ ભક્તોને ભગવાનના સાનિધ્યમાં લાવી દીધા. એટલે ઠાકોરજી એના પર પ્રસન્ન થઈને ક્ષમા કરી કે તે પરીક્ષા ભલે કરી પણ મારા ભક્તોને મારા સન્મુખ તે કરી દીધા. મહાપ્રભુજી અહીંયા સમજાવે છે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. એ બધા જ 7 દિવસમાં છૂટા થઈ ગયા, મુક્ત થઈ ગયા અને મનમાં એક જ ભાવ થઈ ગયો, પ્રભુના ચરણોમાં અનન્યાશ્રય થઈ ગયો કે હવે કાંઈ પણ આવે તો પ્રભુના ચરણોમાં જાઉં. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ. સુખના અંતમાં એ જ સારરૂપ છે. એની કૃપા હતી તો જીવનમાં સુખ આવ્યું. નહીં તો મારા તો કોઈ એવા સત્કર્મ. આજે આપણે જેટલા સુખી છીએ આપણા જ જીવનને ચકાસો કે આપણા દ્વારા કંઈક એવું થયું છે કે આટલું સુખ આપણા જીવનમાં આવે. નથી એમ લાગતું કે ક્યાંક ઠાકોરજીની કૃપાને કારણે આજે જ્યાં છીએ ત્યાં છીએ. એનો આભાર માનવાનું ચૂકતા નહીં. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખમાં એ જ જાણવા યોગ્ય છે. એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી કે શું બનશે, ક્યારે કઈ ઘટના બનશે એ આપણા હાથમાં નથી. તો ઘટના આપણા હાથમાં નથી પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે. બનેલી ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એ ચોક્કસ આપણી સમજણ ઉપર છે. વરસાદ આપણે રોકી શકીએ એમ નથી પણ છત્રી ખોલવાની બુદ્ધિ ભગવાને ચોક્કસ આપી છે. એમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખના અંતમાં પણ એ જ જાણવા યોગ્ય છે. અને જ્યારે ઈશ્વરને જાણી જશો ને પછી ફરિયાદો સમાપ્ત થઈ જશે. આ ઈશ્વરને જાણતા નથી ને એટલે જ પ્રશ્નો છે. જે દિવસે એને સમજી ગયા ને તો વિપરીત સંજોગોમાં પણ એની કૃપાનો જ અહેસાસ થશે. ધાર્યું ન હોય એવું થાય ને તો એની કૃપા દેખાય કે આ જો ઠાકોરજી મને આમ કરીને બચાવી. પ્રભુ પાસે ઉભા હો ને તો એટલું જરૂર માંગજો કે હે પ્રભુ, આ મન છે મારું, પાપથી મુક્ત થાય એવું નથી, પણ જ્યારે પણ મને પાપ કરવાની ઈચ્છા થાય ને તો હે પરમાત્મા, મને ક્યારે તું સફળ ન થવા દેતો. કારણ કે મારા મનમાં પાપ માટે આકર્ષણ છે. આપણે માણસ છીએ ને, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 દડી પડે ભાઈ માણસ છે, માણસ છે. આપણી અસમર્થતાને આપણે સ્વીકારીએ છીએ. આપણે કોઈ એવા સુરદાસ, કુંભનદાસ કે નરસિંહ મહેતા જેવા નિષ્પૃહી નથી. કંઈક જુદું બને તો દુઃખ થાય છે, અનુકૂળ થાય તો સુખ થાય છે. જો માણસને એની લિમિટેશન જાણીને એની જોડે વ્યવહાર કરવો જોઈએ, અપેક્ષા રાખવી જોઈએ. આઈડિયલતા, આદર્શતા એ તો ગ્રંથોમાં હોય, પુસ્તકોમાં હોય. માણસ તો એનો પ્રયાસ કરતો હોય, આદર્શ બનવાના પ્રયાસ હોય. એક છોકરાને નિબંધ આપ્યો પિતા વિશે અને એને ચોપડીમાં વાંચ્યો કે પિતાનો નિબંધ, અચ્છા પિતા આવા હોય, આ ઘરે રહે છે કોણ છે?
કારણ કે પિતાના નિબંધો તો આવા જ હોય ને. સાધારણ પિતા તો માણસ છે, આવો જ હોય. આદર્શ સંબંધોની પણ અપેક્ષા રાખશો ને તો સંબંધોમાં ક્લેશ જ રહેશે. અરે પતિ તો આવો હોવો જોઈએ, પત્ની તો આવી હોવી જોઈએ, પિતા તો આવા હોવા જોઈએ, માતા તો આવી હોવી જોઈએ. પુસ્તકોમાં લખેલા મિત્રોએ ગોતવા જશો ને તો જીવનમાં એકલા જ રહેશો, કોઈ મિત્ર નહીં મળે. અને પુસ્તકોમાં તો આદર્શતા લખેલી હોય અને વ્યક્તિ પ્રયાસમાં હોય છે. આદર્શ કોઈ એવું બિંદુ નથી કે જ્યાં બેસી જવાથી કાયમી આદર્શ થઈ જવાય છે. માણસે સતત જીવવું પડે છે, એના માટેના પ્રયાસોમાં રહેવું પડે છે. એટલે સંબંધો, સાંસારિક સંબંધોમાં પણ આદર્શતાની કલ્પનામાં રહેશો ને તો એ કલ્પના જગત છે. તમે હકીકતમાં ક્યારે આનંદમાં નહીં રહી શકો. એટલે વ્યક્તિના લિમિટેશનો સાથે એને સ્વીકારો. આધ્યાત્મિક ક્ષેત્રે પણ ભક્ત આવો હોવો જોઈએ, ગુરુ આવો હોવો જોઈએ, આવા હોવો જોઈએ. આદર્શતાના તો બધા પ્રયાસમાં છે. વ્યક્તિ તો આવા જ હોય, ભક્ત તો આવા જ હોય. અનેક દોષોથી છીએ આપણે ભરેલા, પણ મનમાં ઉત્તમ થવાની મનોકામના છે. નહીં તો આપણે કોઈ આદર્શ પરિવાર એટલે એવું થોડી માનીએ કે પેલી મહાભારત સિરિયલની લેંગ્વેજ જેવું બોલે, આવો નાથ પધારો, આપ આવી ગયા, આપના માટે ભોજન તૈયાર છે. જો આવું બોલે ને તો વધારે ડરી જાય પતિ, આજે કંઈક મોટું થવાનું છે. જો આટલું બધું માન આપીને કોઈ બોલાવે તો કે આદર્શ પરિવાર એને થોડી કહેવાય. આદર્શ તો એમ જ કહેવાય ને, જમી લો નહીં તો પાછું ગરમ નહીં કરું. ઘરે તો આવું જ હોય. ક્લેશ, પ્રેમ, સૌહાર્દ, મનદુખ, આત્મીયતા, આ બધાનું ભેગું કરીને એક જીવન બને છે. પણ તમે કોઈ કાલ્પનિક જગતમાં જીવવા જશો ને તો આ મળેલા સંસારનો આનંદ નહીં માણી શકો. જે વ્યક્તિ અનુકૂળ લોકોને જ ગોતતો હોય છે ને, જો 7 અબજ લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે? અમારું તો 7 જણાનું ગ્રુપ, જ્યાં જઈએ ભેગા જઈએ, અમને બીજા કોઈ જોડે ના ફાવે. એટલે 7 અબજ લોકોમાં આપણને ફાવે 7 જણા જોડે, 5 જણા જોડે, 4 જણા જોડે. અને ગમતા લોકો જોડે જ જો તમે ખુશ રહી શકશો ને તો તમારા જીવનનો બહુ ઓછો ભાગ ખુશીમાં જશે. એટલે ગમતા લોકો જોડે ઘરે કેટલી વાર હોઈએ? દિવસમાં 2-4 કલાક. 10 કલાક તો ન ગમતા લોકો જોડે ધંધામાં બેસવું પડતું હોય છે. એટલે કે જીવનનો સરવાળો કરો તો મોટા ભાગનો સમય ન ગમતા લોકોની વચ્ચે જ માણસ કાઢતો હોય છે. અને ત્યાં જો આનંદમાં રહેતા નહીં શીખો તો જીવનનો મોટો હિસ્સો ક્લેશમાં જશે, દુઃખમાં જશે. એટલે વિપરીત લોકોની વચ્ચે પણ પ્રસન્ન કેમ રહી શકાય એ કળા માણસે શીખવી જોઈએ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, ઇન્દ્રએ પરીક્ષા કરી પણ પ્રભુએ ક્ષમા આપી, કારણ કે તે ભક્તોને ભગવાનની સન્મુખ કર્યા. બધા વ્રજવાસીઓ પ્રશંસા કરવા લાગ્યા, અરે કનૈયા તારામાં તો ખૂબ બળ છે. પણ આ તો યશોદાના પુત્ર છે ને. ઠાકોરજી પુત્ર કોના છે? નંદ અને યશોદાના. નંદ કોણ? જે બધાને આનંદ વાંટે એ નંદ. અને યશોદા કોણ? કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાંટી દે, એ જ યશોદા છે. તો અમારા ઠાકોરજી પણ કરે છે બધું પોતે જ, પણ ક્યારેય યશ લેવા માટે આગળ નથી આવતા. એ બધાને યશ વાંટી દે છે. ઘણી વાર લોકો કહે નહીં એમ ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એ જ તો એનો ભગવત્તાનો સ્વભાવ છે. એને દેખાવાની આદત જ નથી. કરે છે બધું જ, પણ એને ક્યારે દેખાવાની આદત નથી. કોઈ કાર્યનું યશ ભગવાન ક્યારે લેતા નથી. અને ભગવાનનો ભક્ત પણ એવો જ હોય, કરે બધું જ પોતે, યશ લેવાનો વારો આવે ત્યારે બધાને વાંટે. આ તો બધાનો સાથ હતો એટલે, આ તો બધા જોડે હતા એટલે, આ તો પરિવારનો સાથ હતો એટલે જે કાંઈ પણ યશ મળ્યો હોય પ્રસાદ માનીને બધાને વાંટી દે. વૈષ્ણવ માટે જે પણ એને જીવનમાં મળે છે ને એ એના કર્મોનું સફળતાનું ફળ નથી, ઠાકોરજીની પ્રસન્નતાનો પ્રસાદ માને છે. અને પ્રસાદને ખવાય નહીં, પ્રસાદને વંટાય. આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ને. ઠાકોરજીને ધરીને લઈએ એ પ્રસાદ, અને વૈષ્ણવને વાટી જે બચે એને ગ્રહણ કરો એ મહાપ્રસાદ છે. એટલે જીવનમાં પણ જે મળ્યું છે એને મહાપ્રસાદ માનીને સ્વીકારજો. જે મળ્યું એને વાંટો અને બચે પછી ગ્રહણ કરો તો એ ઠાકોરજીનો મહાપ્રસાદ બની જશે. એ બંધન, જો જમવાનું બંધન હોય
પ્રસાદ લેવાનું કોઈ બંધન ન હોય. તમે જમવા જાઓ તો એક કર્મ છે, પણ પ્રસાદ લેવા બેઠા હોય એને શેનું બંધન? પોતાના કામ માટે દોડે તો બંધન છે, સેવા માટે દોડે એ તો બંધનોમાંથી મુક્તિ છે. એટલે જ્યારે આપણા કર્મોના કેન્દ્રમાં કૃષ્ણ બિરાજી જાય છે ત્યારે ભરેલું પ્રત્યેક ડગલું ગાંઠોને ખોલનારું થઈ જાય છે. જ્યારે તમારા લક્ષ્યો ઉત્તમ હોય છે, અલૌકિક હોય છે, ત્યારે એના માટેના કરેલા લૌકિક પ્રયાસો પણ તમારી લૌકિક ગાંઠોને ખોલનારા હોય છે. કારણ કે તમારું લક્ષ્ય ભગવાન છે, સેવા છે, ઉત્તમતા છે, અલૌકિકતા છે, અને અલૌકિકતા તરફની ગતિ એ આપણા લૌકિક બંધનોને ખોલનારી હોય છે. અહીંયા પ્રભુ બોલ્યા, જ્યારે બધા યશ આપવા લાગ્યા ત્યારે ઠાકોરજી બોલ્યા છે, કछु માખન કો બલ બઢ્યો, કछु ગોપન કી સહાય, અરે રાધે જો કી કૃપા તે मैंने गोवर्धन लियो था, कछु माखन को बल बढ़्यो. આ તો વ્રજવાસીઓ તમે માખણ ખવડાવો છો ને એનાથી મને તાકાત આવી, તમે ઉચકી લીધો, યશ આપ્યો વ્રજવાસીઓને. કछु ગોપન કીની સહાય, આ ગોપોએ લાકડી લગાડી એટલે ઉચકાયો, હું એકલો થોડી ઉચકી શકું. અરે રાધે જો કી કૃપા તે, આ રાધાજી સામે ઉભા રહ્યા ને અને એમને જોઈને મને એવું બળ આવી ગયું કે ક્યારે ગિરિરાજજીને ઉચકાઈ ગયા મને ખબર ન પડી. મેને ગોવર્ધન લિયો. આમ ઠાકોરજીએ યશ બધાને વાટી દીધો. ગોવર્ધન યાગની કથા આવી, ઠાકોરજીએ ગોવર્ધન પૂજાનો ક્રમ બતાવ્યો અને એ ક્રમ આજ સુધી વ્રજમાં ચાલી રહ્યો છે, કૃષ્ણ ભક્તિમાં ચાલી રહ્યો છે. કારણ કે પ્રભુએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એકમાત્ર ગિરિરાજજી છે, ગોવર્ધન ગિરિરાજ બાવા છે. અને વૈષ્ણવમાં તો વિશેષ મહત્તા, કૃષ્ણ ભક્તોમાં તો વિશેષ મહત્તા ગિરિરાજજીની માનવામાં આવે છે. ચર્ચાઓ તો ગિરિરાજજી માટે અનંત છે, ઘણી ચર્ચાઓ છે, પણ અહીંયા ગોવર્ધન યાગની કથાને વિરામ તરફ આવીએ અને આગળ રાસ પંચાધ્યાયની કથા આવે છે. આ 5 અધ્યાયમાં રાસલીલાનું વર્ણન છે. એટલે 5 અધ્યાયમાં રાસલીલા એટલે કહેવાય રાસ પંચાધ્યાયી. ભાગવતજી અનુસાર 29 થી 33 અધ્યાય એ રાસ પંચાધ્યાયીના છે. એક વસ્તુ યાદ રાખો, આ રાસલીલા આજ સુધીના જેટલા આચાર્યો થયા, જેટલા વિદ્વાનો થયા, જેટલા સંતો, મહાત્મા, વિરક્તો, સંન્યાસીઓ, લેખકો, એ બધાએ આ રાસલીલાને સર્વોપરી લીલા કહી છે, સર્વોપરી લીલા માની છે. કારણ કે આ રાસલીલા કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી, આ તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. આ તો જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. કારણ કે આ કોઈ ગોપીઓ કોઈ સ્ત્રી થોડી છે. એક વસ્તુ યાદ રાખો, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. અને ગોપી કોણ છે? ગોપી કોઈ સ્ત્રી કે દેહનું નામ નથી. ગોપી એ કૃષ્ણ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. ભગવાનને મળવાથી આવો ભાવ જાગે. ભગવાનને મળવા જો બધું હોત તો એ લોકો ઘણું પામી ગયા હોત, પણ ભાવનો અભાવ હતો તો મળેલા ભગવાન પણ આનંદ ના આપી શકે. એટલે ભક્તિ માર્ગમાં લક્ષ્ય ભગવાન નથી પણ ભાવ છે, ભક્તિ છે. કારણ કે જ્યારે ભાવ હોય છે અને પછી જ્યારે ભગવાનને મળીએ છીએ તો એનો આનંદ જુદો હોય છે. એટલે લક્ષ્ય ભગવાન ન બનાવતા. પાઠ કરીને ભગવાન મળે, માળા કરીને ભગવાન મળે, યાત્રા કરીને ભગવાન મળે ના. પાઠ કરીને મને ભાવ મળે, માળા ફેરવીને મને ભક્તિ મળે. જો ભક્તિને લક્ષ્ય બનાવશો ને, અને જો ભક્તિ હૃદયમાં પ્રગટી ગઈ તો તમારે ભગવાનને ગોતવા નહીં જવું પડે, ભગવાન ગોતતો ગોતતો તમારા સુધી આવી જશે. ભક્તિનો અભાવ છે એટલે જ તો ભગવાન દૂર છે. જે દિવસે ભાવ હૃદયમાં પ્રગટી ગયો એ તમને ગોતી લેશે.
તો ભગવાનને મળવા, અને ત્રીજું કહ્યું ભગવાનને મેળવવા. ગોપીઓને રાસ में प्रभु को पाया, એ પ્રક્રિયા રાસ છે. તો જે ચર્ચા આપણે પૂર્વમાં કરી રહ્યા હતા, ઋષિ રૂપા ગોપીજનો, શ્રુતિ રૂપા ગોપીજનો, વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ, આ રાસલીલા પ્રભુએ શા માટે કરી એનું કારણ બતાવતા સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. क्यों लीला की प्रभु ने ये कारण बताया. મોક્ષ સુધીનો આનંદ ભગવાને વ્રજભક્તોને અનુભવ કરાવી દીધો છે. વૈકુંઠ લઈ ગયા વ્રજભક્તોને, બતાવ્યું. પણ હવે પ્રભુ એની આગળ લઈ જવા માંગે છે. એટલે બ્રહ્માનંદમાંથી કાઢી સ્વરૂપાનંદમાં જોડવા માટે પ્રભુ આ રાસ લીલા કરી રહ્યા છે. દેખીએ, અલૌકિકતાના ગણિતો કંઈક જુદા હોય છે, પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે. લૌકિક ગણિત જેવું ગણિત એનું હોતું નથી. એની ભાવનાઓ જુદી છે. ગોપીના ભાવને અનુભવવો. જો 3 પ્રકારના સ્ત્રી પાત્રો તમને દસમ સ્કંદમાં મળશે: साधारणा रति, समंजसा रति ने समर्था रति. 3 अवस्थाएं प्रेम की मिलेंगी. पहली अवस्था है साधारण प्रेम, એ છે કુબજાનો. મને આનંદ થાય, પ્રભુને થાય કે ન થાય એની કોઈ પરવા નહીં. કેવલ સ્વ આનંદનો વિચાર, એ સાધારણ પ્રેમ. બીજો છે સમંજસારતી, અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય, એ છે અષ્ટપટરાણીઓનો પ્રેમ. અને ત્રીજો છે સમર્થારતી, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજીને પ્રસન્નતા થાય, એ છે ગોપીઓનો પ્રેમ. એટલે જ કહ્યું ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो वश उर धरी श्याम भुजा. ગોપીઓને પ્રેમની ધ્વજા કહી છે. ભગવાનના માથે શિખર હોય, શિખરના માથે દંડ હોય, અને દંડની ઉપર ધ્વજા ફરકતી હોય. આ ગોપીઓના પ્રેમની અવસ્થા છે. સર્વોચ્ચને પ્રેમ કરવો વિશુદ્ધ લાગણીઓ સાથે, એ જ છે આધ્યાત્મિક માર્ગનું એ લક્ષ્ય. વિશુદ્ધ પ્રેમ, એનું નામ ભક્તિ. અને સર્વોચ્ચને પ્રેમ કરો, સર્વોચ્ચ આનંદ, સર્વોચ્ચ પ્રેમ. તમે એને આનંદ કહો, તમે એને રસ કહો, તમે એને પ્રેમ કહો, કે તમે એને કૃષ્ણ કહો, આ 4 સમાનાર્થી શબ્દો છે. ક્યાંક એ પ્રેમ રૂપે ઓળખાયો છે. પ્રેમ હરિ કો રૂપ है, जो हरि प्रेम स्वरूप एक होए द्वे यो लसे, जो सूरज अरुधूप. સૂર્ય અને એનો તાપ, એની કિરણ જુદા નથી, એમ જ ભગવાન અને પ્રેમ જુદા નથી. એને આનંદ કહો એટલે જ કહ્યું નંદ ઘર આનંદ ભયો. પછી કહ્યું આનંદ કયા નામે? તો કે જય કનૈયા લાલ કે, કૃષ્ણ નામથી. પણ થયો છે કોણ? વેદમાં જેને આનંદ કર્યો છે, એ આનંદ વેદનો અહીંયા કૃષ્ણ બનીને પ્રગટ થયો છે. વેદમાં એને રસો વૈ સહ રસરૂપ કહ્યો છે, એ જ કૃષ્ણ છે. અને એ આનંદ, એ રસ, એ પ્રેમની પ્રાપ્તિ એ રાસલીલા છે. અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. आइए प्रवेश करते हैं पंचाध्यायी में. श्री शुक उवाच भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे જીવાત્મા અને પરમાત્માની કથા છે. મહાપ્રભુજી પણ સમજાવે છે ને, નિરાનંદ જગત, અલ્પાનંદ જીવ અને પૂર્ણાનંદ બ્રહ્મ. તો આ અલ્પાનંદની પૂર્ણાનંદ તરફની ગતિ યા
પૂર્ણાનંદ પરમાત્માની અલ્પાનંદને પોતાનો પૂર્ણ આનંદ અનુભવ કરાવવાની પ્રક્રિયા, એનું નામ રાસ. રસાનામ સમૂહો રાસ. એવી એક લીલા જેમાં ભગવાનના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય, એ રાસ છે. પ્રભુએ રાત્રિને જોઈ, જે રાત્રિનું વચન ગોપીજનોને ચિરણ પ્રસંગે આપ્યું હતું, અને જ્યાં રાત્રિને જોઈ આવ્યા વૃંદાવનમાં. શરદનો ચંદ્રમા છે, શરદની રાત્રિ છે, વિશાળ કદમનું વૃક્ષ છે, એની નીચે જઈને પ્રભુ ઉભા રહ્યા. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ. આ ત્રણ જગ્યાએથી વાંકા પ્રભુ થયા, એટલે એમનું એક નામ છે ત્રિભંગીલાલ. પ્રભુ ત્રણ જગ્યાએથી વાંકે. જો દિવાલમાં સીધી ખીલ્લી હોય ને તરત નીકળી જાય, પણ વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી. આ કૃષ્ણ પણ વાંકો એટલા માટે છે કે એક વાર જો દિલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે, પછી એ સીધો નીકળે નહીં. અને ભગવદીએ તો ત્યાં સુધી કહ્યું, ગિરધર સબહી અંગ કો બાકો. એ તો બધી રીતે વાંકો છે. અહીંયા પ્રભુએ જોયું, એ રાત્રિ આવી ગઈ. અધર પર પધરાવી વેણુ, અને પ્રભુએ વેણુનો નાદ કર્યો. સમગ્ર બ્રજમાં એ વેણુના સ્વર રેલાયા. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓના કર્ણમાં વેણુના સ્વર પડ્યા. માનો ગોપીઓને થયું કે મારું નામ લઈ લઈને પ્રભુ અમને બોલાવી રહ્યા છે. શું એ શરદની રાત્રિ આવી ગઈ, જેનું જન્મોથી અમે પ્રતીક્ષા કરી રહ્યા હતા? એ સમય આવી ગયો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોલ કુંડલા निशम्य गीतम. अलौकिक काम को बढ़ाने वाला गीत प्रभु ने वेणु से बजाया. देखो ત્યાં વેણુ નાદ છે, અહીંયા વેણુ નિશમ્ય ગીતમ. ગીત કહ્યું, નાદમાં શબ્દ ન હોય, ખાલી અવાજ હોય, ગીતમાં શબ્દ હોય. એટલે કે એક એક ગોપીઓને એમ લાગ્યું કે અમારું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવી રહ્યા છે. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. અનંગ કામદેવનું નામ છે. અનંગ કોટી લાજે, જેનું શરીર નથી. અલૌકિક પ્રેમને વધારનારું ગીત ઠાકોરજીએ વગાડ્યું. ભિન્ન ભિન્ન કાર્યોમાં ગોપીઓ લાગેલી છે. કોઈ ગોપી પતિની સેવા કરી રહી છે, કોઈ ઘરની ચાકરી કરી રહી છે, કોઈ બાળકોને દૂધ પીવડાવી રહી છે, કોઈ ચૂલામાં દૂધ પકવી રહી છે. અહીંયા મહાપ્રભુજી ગોપીજનોના ભેદ બતાવે છે. કારણ કે જેવી વૃત્તિ એવી, જેવી પ્રકૃતિ એવી કૃતિ. એમના કાર્ય પરથી મહાપ્રભુજી બતાવે છે સુબોધનીજીમાં કે આ ગોપીઓ કયા છે. સેવા કરવું એ સાત્વિક વૃત્તિ છે, તો કયું સેવા કરી રહી છે સાત્વિક ગોપી છે. વ્યાપાર કાર્ય રાજસ છે, તો જે દૂધ પકવીને વ્યાપાર કરી રહી છે એ રાજસ ગોપી છે. અને તામસ કાર્ય કહું જે સફાઈ યાદી કરી રહી છે. જુદા જુદા ભેદ ગોપીજનોના બતાવ્યા. તામસ, રાજસ, સાત્વિક, એમ ગોપીજનોના ભેદ બતાવ્યા. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ. તો એમ શ્રુતિ રૂપાના 9 અને ઋષિ રૂપાના 9, 18 અને એક નિર્ગુણ, એ તો 19 પ્રકારના ગોપીજનો બતાવ્યા. જે 19 શ્લોકમાં ગોપી ગીતનું ગાન કરશે. ભગવાન વિશે ઘણાએ લખ્યું છે ભાગવતજીમાં, પણ ગોપીઓ વિશે કોઈએ લખ્યું હોય તો શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે. જે રીતે સૂક્ષ્મતાથી ગોપીઓના ભેદ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બતાવ્યા, એવા વિલક્ષણતા વાળા ભેદ ગોપીજનો વિશે કોઈ નથી લખી શક્યું. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી છે ગોપીઓ. વેણુના સ્વર કાનમાં પડ્યા, પોતપોતાના કાર્ય છોડીને ભાગી ગોપીઓ. કેટલીક ગોપીઓ નીકળવા ગઈ પણ સ્વજનોએ સાંકળ લગાવી દીધી, નીકળી ન શકી. હું તો ગેલી ફરું ઘર માય, કોણે દીધી સાંકલડી, વારા વાલા ના વન માય, વાગે રૂડી વાંસલડી.
અને વેણુના હાથ સાંભળતા નીકળવા ગઈ, નીકળી ન શકી. એવો તાપ થયો, બધા પાપ બળી ગયા. અને જ્યારે મન ભગવાનમાં લાગ્યું તો એવો આનંદ થયો કે બધા પુણ્યો ભોગવાઈ ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. મહાપ્રભુજી એમને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે કે જે ઘરેથી નીકળી ન શકી. અને અહીંયા ઠાકોરજીના વેણુના સ્વર ગુંજ્યા કે વ્રજમાં વાસલડી વાગે. ગરબા જ્યારે રાસ આવે ત્યારે હમણાં તો વેણુના જ છે અને ઠાકોરજી તરફ મહારાજ જ્યારે કરીશું ત્યારે ઠાકોર સાથે રાસ કે વ્રજમાં વાસલડી વાગી રે કે ગોપિયાँ भागने लगी प्रभु की ओर वागी रे हे व्रजमान वासलड़ी वागी के व्रजमान वासलड़ी वागी रे सैयर हूँ तो जब पीने जागी सैयर हूँ तो जब पीने जागी रे मोहन संग लागी रे के लगनी मोहन संग लागी रे के व्रजमान वासलड़ी वागी के गोपियाँ भागने लगी, व्रजमान कृष्ण की ओर अग्रसर होने लगी. ઠાકોરજી અધર પર વેણુ પધરાવી, વેણુના સ્વર ભરી રહ્યા છે, વેણુ નાદ ગુજાવી રહ્યા છે અને ગોપીઓને એમ લાગે જાણે વેણુના ડોરથી ઠાકોરજી એમને પોતાની ઓર ખેંચી રહ્યા છે. પ્રભુ વેણુનાદમાં મગ્ન છે અને અનેક ગોપીજનો સન્મુખ આવીને ઉભા રહી ગયા. જ્યાં ઠાકોરજીએ નેત્ર ખોલ્યા અને જોયા તો આટલા ગોપીજન અને આશ્ચર્યનો ભાવ મુખમાં લાવ્યા અને પ્રભુ બોલ્યા સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણ. गोपियों आपका स्वागत है. स्वागतम वो महाभागा. जो महाभागा બે જણને કહ્યા છે, એક ગોપીઓને, બીજા રોહિણીજીને મહાભાગા કહ્યા છે. કારણ કે એક રોહિણીજી આ કૃષ્ણ લીલાના એવા પાત્ર છે, એવા વ્યક્તિ છે કે જેમને વ્રજ લીલાનો પણ અનુભવ છે, મથુરા લીલાનો પણ અનુભવ છે અને દ્વારિકા લીલાનો પણ અનુભવ છે. આ ત્રણેય લીલાનો અનુભવ કોઈ એકને થયો હોય તે રોહિણીજી છે. કારણ કે યશોદાજીને વ્રજ લીલાનો અનુભવ છે, મથુરા નથી પધાર્યા. દેવકીજીને મથુરા લીલાનો અનુભવ છે, વ્રજ નથી આવ્યા. દેવકીજીને મથુરા લીલા અને દ્વારકા લીલાનો અનુભવ છે, પણ એક રોહિણીજી એવા છે કે પ્રભુની ત્રણેય લીલાનો આનંદ એમણે માણ્યો છે. એટલે એ પણ મહાભાગા છે. સ્વાગતમ બહુ મહાભાગા. આપનું સ્વાગત છે ગોપીજનો. પ્રિયમ કેમ કરવાણી વ, તમારું શું પ્રિય કરું? અહીંયા કેમ આવ્યા છો વનમાં આવા રાત્રિના સમયમાં? અને ગોપીઓ તો ચકિત થઈ ગયા. આ તો એવું થયું આપણે કોઈને જમવા બોલાવ્યા હોય અને આપણા ઘરે આવીને દરવાજો ખટખટાવે અને દરવાજો ખોલીને આપણે કહીએ ઓહો આજે ક્યાંથી ભૂલા પડ્યા, એની શું દશા થાય? ગોપીઓને ઠાકોરજી કહે અહીંયા ક્યાંથી આવ્યા રાત્રિના સમય, આ સમય અહીંયા? 10 શ્લોકમાં ભગવાન ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા. પ્રભુએ કહ્યું સ્ત્રીના ધર્મનો ઉપદેશ કરે છે. અરે આ રીતે સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી, તમે ઘરે પાછા જાઓ. પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા થકી જ એનું ધર્મ છે. અરે તમે પાછા જાઓ, તમારા સ્વજનો, બંધુઓ, પિતા, પતિ તમારી પ્રતીક્ષા કરતા હશે, તમને શોધતા હશે, તમે ઘરે પાછા જતા. 10 શ્લોકમાં ધર્મોપદેશ ભગવાને કર્યો. ગોપીઓએ કહ્યું આપે બોલી લીધું, હવે અમે કંઈ કહીએ? આ કહો. 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યો અને 11મા શ્લોકમાં મહાપ્રભુજી કહે કે મારા ગોપીઓનો જય થયો છે. મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદ મૂલમ. પ્રભુ આપના માટે બધું જ છોડીને આવ્યા છે. આપ અમને સ્ત્રીનો ધર્મ ઉપદેશ કરી રહ્યા છો. પ્રભુ ભૂલી ન જતા. આપે જ્યારે વેણુનાદ કર્યો અને વેણુના સ્વરો અમારા કાનમાં પડ્યા ને, દેહ બુદ્ધિ તો એ જ ક્ષણે સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી છે.
સ્ત્રીના ધર્મો આપે છે કયાય બધા સાચા, પણ અમને વાત લાગુ નથી પડતી, કારણ કે અહીંયા કોઈ સ્ત્રી નથી આવી. દેહ બુદ્ધિ તો વેણું સાંભળીને જ ખતમ થઈ. આપ અમને ધર્મ સમજાવો છો કે પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે, પણ પ્રભુ કેટલા જન્મો લઈને અમે આવ્યા છીએ, દરેક જન્મમાં અમારો કોઈ જુદો પતિ હતો. આ દેહનો કોઈ જુદો પતિ હતો દરેક જન્મમાં, પણ આત્માના પતિ તો દરેક જન્મમાં આપ જ હતા. એટલે આપની સેવા કરવી એ જ અમારો પરમ ધર્મ છે. અંશનો તો એક જ ધર્મશાસ્ત્ર બતાવે છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ અંશનો પરમ ધર્મ છે. પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. જેમ કોઈ ગુલાબનું છોડ ઉગાડે ને આજુબાજુ કાંટાની વાડ કરે, અને કાંટાની વાડ કરવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એનાથી મૂર્ખ બીજો કોણ હોય? પ્રભુ ગુલાબનું છોડ એ આત્માના પતિ આપ છો, ધર્મી છો, અને કાંટાની વાડ એ અમારો ધર્મ છે, જે ધર્મીને સાચવવા માટે છે. પણ આ ધર્મ ધર્મી મેળવવા માટે જ તો છે. અને હવે મળ્યા હોય અને ધર્મને સાચવવા જઈએ તો અમારા કરતા મૂર્ખ બીજો કોણ હોય? આપ અમને કહો છો પતિ, બંધુ, ભાઈ, સખા આપની પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ અમારા પતિ, બંધુ, ભાઈ, પિતા, સખા. કારણ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વમ. આપ જ બધું અમારું છે. આ તો પુષ્ટિ માર્ગનો સર્વાત્મ ભાવ છે. જો બે પ્રકારના સર્વાત્મ ભાવ કયા? એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે, સર્વમાં આત્મ ભાવ જાગવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ. અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ કોને કહેવાય? કે આત્મામાં જ સર્વ ભાવો જાગવા, આત્મા રૂપ પ્રભુમાં સર્વ ભાવો લગાડવા, એ જ સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વ ભાવે પ્રભુને ભજવા. કહ્યું આપ જ અમારા માટે સર્વસ્વ છો, આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ. બધું જ છોડીને આપના ચરણમાં આવ્યા છે. ગમે પ્રભુ કોઈ ઉત્તમ બીજ હોય ને, અને એને એકવાર શેકી નાખો, પછી સારામાં સારી ભૂમિ, પાણી, ખાતર બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ પ્રભુ અમારું હૃદય આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવવા જશો તો એમાં ફણગા નહીં ફૂટે. હવે અમને સંસારમાં મોકલશો ને તો સંસારના લોકો દુખી થશે, કારણ કે અમે સંસારના કામના નથી રહ્યા. હવે પ્રભુ અમે તો આપના માટે છે. અનંત જન્મોના અંતરાય બાદ આ ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા ગોપીઓને એ પરમાનંદના અનુભવ કરવાનો અવસર મળ્યો છે. પ્રભુ અમને પાછા ન મોકલો. પ્રભુ વારે ઘડી કે ના તમે પાછા જાઓ. ગોપીઓ કહેવા લાગી ચલો અમારા એક પ્રશ્નનો જવાબ આપી દો, તમે જતા રહી. એક કન્યા હતી, એના વિવાહ નક્કી થયા, અને લગ્નના સમયે વળાવતી વખતે માએ કહ્યું બેટા પતિ પરમેશ્વર કહેવાય, રોજ એની પૂજા કરીને પછી અન્ન જળ લેજે. અને વાત ગાંઠ બાંધી લીધી એ કન્યાએ. રોજ પતિને તિલક કરે, માળા કરે, આરતી ઉતારે, પછી અન્ન જળ લે, એવો નિયમ એનો. પ્રભુ એકવાર એમ બન્યું કે પતિને કઈ જરૂરી કામથી બહારગામ જવાનું થયું. હવે પેલી પત્નીનો તો નિયમ કે પૂજા કર્યા વગર લે નહીં. બંને ચિંતામાં પડ્યા કે આ જીવવું કઈ રીતે આટલા દિવસ અન્ન જળ વગર. ત્યારે પતિએ એક ઉપાય બતાવ્યો, પોતાના જેવું જ માટીનું પૂતળું બનાવી દીધું અને કહ્યું કે રોજ આની પૂજા કરજે અને પછી અન્ન જળ લેજે. અને સ્ત્રીને પણ વાત ગમી, પોતાના જેવું આબેહૂબ માટીનું પૂતળું બનાવ્યું અને પોતે બહારગામ ગયો. રોજ એ સ્ત્રી પૂજા કરે અને અન્ન જળ લે. ગોપીઓ કહે હવે જવાબ આપો. એકવાર માટીના પૂતળાની પૂજા કરતી હતી અને એટલામાં સાચો પતિ આવ્યો અને એણે દરવાજો ખટખટાવ્યો. બતાવો પ્રભુ હવે એણે શું કરવું જોઈએ? સ્ત્રીએ માટીના પૂતળાની પૂજા કરવી જોઈએ કે સાચો પતિ આવ્યો એના માટે દરવાજો ખોલવો જોઈએ?
પ્રભુ કે સાવ સીધો સરળ જવાબ છે. સાચો પતિ આવી ગયો પછી માટીના પુતળાની પૂજા શા માટે કરે? પ્રભુ ગોપીઓ કહે, પ્રભુ આજ તો આપને સમજાવીએ છે, જ્યારે આત્માનો પતિ સામે આવી ગયો હોય પછી માટીના પુતળા પાસે કોણ જાય? એસે વર કો ક્યા વરું જો જન્મે મર જાય और वर वरिए गोपाल सो मेरो चुड़लो अखंड है जाए. मीराबाई भी कहती है ना, ऐसे को क्या वरूं जो विधवा बनाकर चला जाए. मैंने तो आत्मा के पति कृष्ण को वर्ण कर लिया है जो मुझे अखंड सौभाग्यवती का दान देता है. નિરુત્તર થયા પ્રભુ, અને નિરુત્તર થયા. લઘુરાસનો દાન પ્રભુએ આપ્યું. ગોપીઓના એક એક હસ્ત પકડ્યા છે પ્રભુએ, અને લઘુરાસ થઈ રહ્યો છે. પ્રસિદ્ધ કથા છે, રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો. એમ તો જુઓ, ત્રિલોકને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે. અમે એક હાથ ઊંચો કરીએ તો એ હાથ ઊંચો કરે, અમે ચરણ ઊંચો કરીએ તો એ કરે. અમારામાં કેવો મોહિત થઈ ગયો છે. પ્રભુને થયું, અરે જુઓ, જે મારી કૃપાને ગાતા હતા એ હવે પોતાની વિશેષતા જોવા લાગ્યા. આવું જ થાય. સેવા આપણને નવી નવી શરૂ કરી હોય ને ત્યારે એમ થાય, અમને તો કાંઈ આવડતું નથી, શિંગાર નથી આવડતા, સામગ્રી નથી આવડતા. પણ એક વર્ષ થઈ જાય ને બધું આવડી જાય ને પછી એમ થાય, મારા જેવો શિંગાર તો કોઈ ના કરે, મારા જેવી સેવા તો કોઈને ના આવડે. જો ગુણો જ અહંકારના કારણ હોય છે, દુર્ગુણો ક્યારે નથી હોતા. ક્યારે કોઈને મારા જેવો ગુસ્સો કોઈ ના કરે, આવો અહંકાર આવે. મારા જેવો શાંત કોઈ નહીં, એનો અહંકાર આવે. અને અહંકાર તો એવો છે ને, ક્યારે કયા કપડા પહેરીને આવી જાય જ ખબર ના પડે. આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ અહંકારના તો કઈ ભરોસા નથી. ધર્મના કપડા પહેરી લે, મારા જેવી માળા કોઈ ના કરે, મારા જેવા પાઠ કોઈ ના કરે. આ અહંકાર તો આપણને દેખાય નહીં, પોતાને દેખાય નહીં, બીજો બતાવે ગમે નહીં. મદ આવ્યો. ખરેખર જે ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રભુને થયું હું કૃપા વરસાવી રહ્યો છું અને ગોપીઓ મદ કરી રહી છે. પ્રભુએ આ જોયું, આકાર તો મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી. કાચો માટીનો ઘડો હોય, એમાં જળ ભરો તો બધું ડોળાઈ જાય, પણ જ્યારે એને અગ્નિમાં પકવી દો તો આકારની સાથે પાત્રતા પણ આવી જાય. થયું પ્રભુને વિરહની અગ્નિમાં બળશે ને તો મારા ભગવદ રસને ટકાવવાની પાત્રતા આવશે. અને આમ વિચાર કરી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. એક અહંકારનું પ્રશમન કરવા માટે, અને બીજું કૃપા કરવા માટે. કારણ કે ઠાકોરજી કૃપા કરવા ઈચ્છે છે ને. ગોપીઓના મનમાં મદ આવ્યો. ઠાકોરજી અંતર ધ્યાન નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું છે. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું એ સ્વયંની વિશેષતા જોવા લાગ્યું. અને ગોપીઓ જ્યાં રાસ કરતા હતા જોયું તો હવે ગોપીઓ એકબીજાના હાથ પકડ્યા છે. અરે હમણાં તો પ્રભુનો હાથ હતો, તારો હાથ ક્યાંથી આવી ગયો? અરે ઠાકોરજી ક્યાં ગયા તે જોયા? પેલી પૂછે તે જોયા? હમણાં તો આપણી નિકટ હતા. બધી જ ગોપીઓ ભેગી મળી ગઈ. અરે આપણા બધાની સાથે રાસ કરનારા ઠાકોરજી ગયા ક્યાં? શોધવા લાગી. રાત્રિના સમયે ગોપીઓ પ્રભુના ચરણના ચિહ્નો દેખાયા. અરે પ્રભુ અહીંયાથી પધાર્યા લાગે છે. અરે કોઈ એક ગોપીને ભેગા લઈ ગયા છે, એની વેણી ગૂંથી છે, ફૂલો પડ્યા છે. આગળ ગયા, જેને લઈ ગયા એને પણ મૂકી ગયા. પ્રભુ રડવાનો અવાજ સંભળાયો ગોપીઓ. અરે તને તો સાથે લઈ ગયા હતા. મને પણ મદ આવ્યો. થયું કે મારા પર કૃપા કરીને બીજા કોઈના પર ન કરી, અને ઠાકોરજી મને પણ મૂકી ગયા. રાત્રિના સમયે ગોપીઓ ચારે બાજુ પ્રભુને શોધવા લાગ્યા. અનંત જન્મોના અંતરાય બાદ જે ક્ષણો આવી, અને જાણે કોળીઓ મોઢામાં મૂકતા કોઈએ ઝૂંટવી લીધો હોય એમ ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા છે. પ્રલાપ કરતી ગોપીઓ ચારે બાજુ શોધી રહી છે, અમારો શ્યામ, અમારો કનૈયો ક્યાં ગયો? હે અશોક, તું તો શોકને હરનારો છું. તે મારા ઠાકોરજીને જોયા છે? વૃક્ષોને પૂછે છે, લતા પતાઓને પૂછે છે. ક્વચિત તુલસી કલ્યાણી, અરે તુલસી તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે? પ્રલાપ કરતી ચારે બાજુ ગોપીઓ પ્રભુને ગોતે છે. ઉન્મત્ત થઈ છે કૃષ્ણ 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 કરતા. સંસારનું ભાન ભૂલાયું છે. મારો શ્યામ મને નથી જડતો. મારો શ્યામ મને જડતો નથી. મારો શ્યામ મને જડતો
નથી. કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ બતાવો, કોઈ શ્યામ મિલાવો, મારો શ્યામ. રાત્રિના સમયે જેમ પૂર્ણિમાની રાત્રિ હોય ને, ચંદ્રમા ન દેખાય તે રાત્રિ કેવી ફીકી લાગે, એમ પ્રભુ આપ તો બ્રજના ચંદ છો. એ અનંત વર્ષોના અંતરાય બાદ જે ક્ષણ આવી અને કૃપા કરતા કરતા હાથ પાછો કેમ લઈ લીધો? ક્યાં છો હે અમારા બ્રજના ચંદ? અમને દર્શન આપો. શ્યામ વિનાનું જીવન સૂનું, શ્યામ વિનાનું જીવન સૂનું, ચંદ્ર વિનાની રાતડી જેવું, મારો શ્યામ મને જડતો નથી. મારો શ્યામ મને જડતો. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હા નાથ રમણ પ્રેષ્ઠ. હે કૃષ્ણ પ્રગટ હો જાइए. ચારે બાજુ પ્રલાપ કરતી ગોપીઓ શોધવા લાગી આ વૃંદાવનમાં. કૃષ્ણ કૃષ્ણ કરતા એવી ઉન્મત્ત બની પોતાને કૃષ્ણ સમજવા લાગી. કૃષ્ણ લીલાઓના અનુકરણો કરવા લાગી. એક શકટ બને ને બીજી કૃષ્ણ બનીને એનો ઉદ્ધાર કરે, એક પૂતના બને બીજો કૃષ્ણ બની એનો ઉદ્ધાર કરે. કૃષ્ણ લીલાઓના ઉન્મત્ત બનીને અનુકરણો કરવા લાગી. કૃષ્ણમય ગોપીઓ થઈ ગઈ. કોઈ સાધન ન રહ્યું પ્રભુને મેળવવાનો. બધી જ ભેગી મળીને આવી યમુનાજીના તટ ઉપર. અને જ્યારે કોઈ સાધન ન રહે, મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે, અષ્ટાવિંશે હરિર ગાનમ સ્વભાવાત અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકાહી સ્તોત્રમ ચક્રરીતિર્યતે. સ્વભાવથી અને અપરાધ વિરહીનો સ્વભાવ હોય છે ગુણગાન કરવા, અને જેનો અપરાધ કર્યો હોય એની સ્તુતિ કરવી જોઈએ. અને એટલા માટે બધી જ ગોપીઓ ભેગી મળી યમુનાજીના તટ પર આવી અને પ્રભુને મેળવવા માટે गोपी गीत नु गान करवा लागी. आइए हम लोग भी मिलकर गोपियों के स्वर में स्वर मिलाएं और हम भी गोपियों के साथ प्रभु को पुकारें. जयति तेधिकं जन्मना व्रजः शयत इंदिरा श्रीनाथ जी बधानो आजा आवजो तमे वाट जोई रह्या क्यारणावे. जयति ते अधिकम जन्मना व्रज. महाप्रभु जी आज्ञा करे. सुबोधनी अद्भुत है. मंगलार्थो अत्र जय शब्द. क्रियापद થી શરૂ ન થાય કોઈ વસ્તુ. અહીંયા જયતી ક્રિયાપદ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, આ તો મંગલાચરણ કર્યું ગોપીઓએ. કારણ કે જે ગાવું છે એમાં વિઘ્ન ના આવે, અને ગાયને જે પામવું છે એમાં કોઈ વિઘ્ન ના આવે. આપના પ્રાગટ્યથી વ્રજ અધિક શોભાને પામ્યું છે. સ્વયં લક્ષ્મી ઇન્દિરા વૈકુંઠ છોડીને વ્રજવાસ કરે છે. હે દયિત, હે દયાલુ, દૃશ્યતામ પ્રગટ હો જાइए. દીક્ષુ તાબકા, અમે તમારા છીએ. જો ગીતાજીની શરૂઆત મામકાથી થાય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ. મારા
અને ગોપી ગીતની શરૂઆત તાવકા તમારાથી થાય. તો જ્યાં મારું મારું છે તો ગીતાજીના અંતમાં યુદ્ધ થયું, અને જ્યાં તારું તારું છે ત્યાં ગોપી ગીતના અંતમાં રાસ થયો. આ બે વિચારધારા છે, મારાની અને તારાની. અને તમે જેવું બોલો એવું ઠાકોરજી કરે. તમે એમ કહો મારું 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 મારું, તો પ્રભુ કે તને ચોક્કસ મારું. અને તમે કહો તારું તારું તારું, તો પ્રભુ કે તને ભવસાગર તારું. દીક્ષુ તાવકા ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છીએ. પ્રભુ પ્રગટ હો જાઈએ, દર્શન દીજીએ, એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા. શરદોદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી વૃષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વધ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. શરદકાલમાં સરોવરો સ્વચ્છ થઈ ગયા હોય અને એમાં તાજા ખીલેલા કમળો, અને તાજા કમળની લાલીમાં કંઈક જુદી જ હોય, અને લાલીમાને જેણે હરી લીધી છે એવા આપના નેત્રો. અને નેત્રોથી બાંકી ચિતવન કરી જ્યારે આપ અમારી ઓર નિહારો, ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી પણ બાણ છે. આ બાણ ચલાવી અમારા હૃદયને વિંધી રહ્યા છો એવું અમને લાગે. કમલ સી અખિયા લાલ તિહારી, 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. પ્રભુના નેત્રોમાં 4 અમૃત છે. કોટી ચાંચલ્યામૃત, મંદ આરુણ્યામૃત, હાસ્યામૃત અને લાવણ્યામૃત. આ 4 અમૃત પ્રભુની દ્રષ્ટિમાં બિરાજે છે. નેત્ર ઉપર તો નયનમ મધુરમ કહીને મહાપ્રભુજી કેટલી વાતો કહી દે છે. એવા આપના નેત્રો જ્યારે અમે અમારી ઓર નિહારો તો અમને વધ કરતા હોય એવું લાગે. પ્રભુ અમને મારવા જતા તો મરી જવા દેવા હતા, બચાવ્યા કેમ? વિષ જલા પેયા વ્યાર રાક્ષસાદ વર્ષમાં ઋતાદ, બધા જ અસુરોથી આપે અમને બચાવ્યા, તો હવે મારવા કેમ બેઠા છે? પ્રભુ અમે આપને જાણીએ છીએ, આપ કોઈ નંદ યશોદાના જ પુત્ર નથી. અને ગાન કરતા ગોપીઓ કહે છે, નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મધ. આપ કેવલ નંદ યશોદાના પુત્ર નથી, પણ વૈખાનસ મત બ્રહ્માજીનો છે, વેદને ખોદનારા. આજે પણ જગન્નાથપુરીમાં વૈખાનસ મતથી ઠાકોરજીની સેવા થાય છે. એટલે દાંતણ રાખવામાં આવે, આદિ ક્રમ કરવામાં આવે, દંત ધાવનાદિ કરવામાં. વૈખાનસ મત બ્રહ્માજીની વિનંતીથી ગોપુ રક્ષણે દાતો, વિશ્વની રક્ષા માટે આ ભૂતલ પર પધાર્યા છે. પ્રભુ આપ, અમે આપને જાણીએ છીએ, આપ તો ઘટઘટની જાણનારા ને જોનારા છો. પ્રગટ હો જાઈએ પ્રભુ. કૃપા કરવાના પ્રભુના આટલા માધ્યમો છે, અને દરેક માધ્યમોની ગોપીઓ આકાંક્ષા કરે છે. નેત્ર દ્વારા પ્રભુ કૃપા કરે, હસ્ત દ્વારા કૃપા કરે, ચરણ દ્વારા કૃપા કરે, મુખારવિંદ દ્વારા કૃપા કરે. ગોપીઓ એક એક વસ્તુની વાંછના કરે છે. પ્રભુ આપનો કરકમલ અમારા મસ્તક પર પધરાવો ને, જે લક્ષ્મીજીએ ગ્રહણ કર્યો છે. કારણ કે શરણમીયુષામ સંસ્કૃતેર ભયાત, સંસારના ભયથી આપના શરણમાં આવ્યા છે, અને શરણાગતનું રક્ષણ કરવું એ આપનો ધર્મ છે. પ્રભુ આપના ચરણારવિંદને અમારા હૃદય પર પધરાવો. અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ
चिन्तनम् फणिफणार्पितम् ते पदाम्बुजम् कृणुकुचेषु नः कृन्धिरक्षयम्। गोपियां कहने लगी, प्रभु आपके चरणार विंद को हमारे हृदय पर पधराइए। जो મહાપ્રભુજીના સુબોધનીજી આમ પ્રશ્નોત્તરી રૂપે છે. ગોપીઓ યાચના કરે છે, ઠાકોરજી પ્રશ્ન કરે છે. ગોપીઓ કહે આપના ચરણ હૃદયમાં પધરાવો. ઠાકોરજી કહે પણ તમે સ્ત્રીઓ છો, સ્ત્રીને ચરણનો સ્પર્શ કેમ કરાવું? તો ગોપીઓ કહ્યું શ્રી નિકેતનમ, લક્ષ્મીજીનો નિવાસ થઈ શકે તો એ સ્ત્રી છે, તો એક થઈ શકે તો અમે કેમ નહીં? राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा।